હેલો મિત્રો, તમારું બધાનું નવા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે નાય ધોઈને દાળ ભાખરી આજે આપણે કારખાને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જો અંદર કારખાનામાં કારીગરો હીરા કરે. તો આપણે આજે મોડું થઈ ગયું હતું એટલે ઘરેથી જાગીને નાય ધોઈને ફ્રેશ થઈને ફટોફટ કારખાને આવી ગયા છે. કારણ કે પૈસા ખૂટી ગયા હતા ભાઈઓ. તો જો આપણે કારખાને અહીંયા છીએ ફટોફટ, તો આપણે થોડાક 5 મણ હીરા ખસી લઈએ. તો ચલો ખસવા. તો આજે આપણે ફોર્ચ્યુનર તો લઈને નથી આવ્યા, પણ આપણી બ્રેજુડી અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે. સાઈડમાં અલગ જ એન્ટ્રીમાં મૂકી દીધી છે. ફ્રીમાં ચાલે છે, ગેસવાળી ગાડી છે. આપણે મિત્રો લગ્ન કર્યા હતા ને એ વરાજો હમણાં આવે છે કારખાનામાં. તો આપણે આજે એની મુલાકાત કરાવવાની છે. પ્લીઝ બ્લોગમાં બનાવી દો. અને હજી સુધી અમારા વિડીયો જોવો છો અને સબસ્ક્રાઇબ ના કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો. તો ફાઇનલી ગાઈસ, આપણે અધમણ હીરા ગઈને ટિફિન બિફિન ખાઈને દોસ્તો સાથે ભાગવા મળ્યા. તને લેવાનો જ હા ભાઈ, ભાગે બહુ હીરા બહુ જ્યાદા ગઈ નાખે. લેકિન ये साला कर क्या रहा है यहाँ? તો આપણે માર્કેટમાં રખડવા ઉપડ્યા છે. લેવા નથી કઈ મારા બેટા આમ તો મફત ત્યાં ખાય છે ને ભાગશે માર્કેટમાં આયા ઉગા મેળી માર્કેટ. મારા ભાઈ બંધો લેશે જ નહીં. હે હલો, લઈ લો 10 કિલો 10 કિલો 10 કિલો મૂક્યા તા. તો આમ જો મારા ભાઈ બંધો જબલા જબલા ભરે ઉલ્યો વિસાલ્યો તો જો 2 મોઢે ખાય છે. તો ફાઇનલી મિત્રો અમે શકરપારા એટલે ભાઈ શકરપારા નહીં સકરિયા લઈને આવતા રહી છે. આ આપણો એક્સપાયર વરાજો છે. શું એક્સપાયર? એની ડેટ એક્સપાયર થઈ ગઈ. હવે વરાજો નથી, પણ હવે એક્સપાયરી વરાજો છે. શું કેવું મારો ટકો જા તને આવતા રહી છે. પપ્પાનો ફોન આવ્યો તો કે 2 કિલો સકરિયા લેતા આવજો. તો જા વીણે છે સકરિયા લેવા આવ્યા છીએ. 2 કિલો એમ તો 3 કિલો ઘરે લીધા હતા. પાછા 2 કિલો લેવાનું કીધું છે એટલે પાછા એમ આવ્યા છે લેવા. ફાઇનલી મિત્રો આપણે હીરા ગઈને ઘરે આવી ગયા છીએ. અધમણ બપોર પહેલા હીરા ગયા હતા, અધમણ બપોર પછી હીરા ગયા હતા. હીરા ગઈને આવી ગયા. બાજો રોટલા ઘડા. આ સીતો આવી તો સીતોમાં દીદીને લઈને લઈ આવે. અંધારામાં આલી આવે તો ઝગમગ ઝગમગ કરતી. દીદી યા તો શું ખાય છે? બિસ્કિટ ખાય છે. તો અમારે એતલો દીકલો બિસ્કિટ ખાય છે. છોટી બોટી લઈ લીધી છે ભૂરીએ. બધા કામ કરે. જો હેતું રાખું છું. કાંઈ હતું હેતું જો અમે છોટી જો અમે રમે રાખે. કાઢો હાલો, ભૂખ લાગી. કા દીદી હા તો ફોન પકડે. ફોન પકડે એ દીદી. જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર કરી નાખજો. વિડીયો તમને ગમતા હોય તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ખબર? હા, મકાઈ બાઈફ ને જો મકાઈ લાયા છીએ. તો મકાઈ બાફવા મૂકે છે. જો અમારી બીજી દીદી આવી ગઈ છે. દીદી આમ કરો, રામ રામ કહી દો. કે બધા રામ રામ કહી દે. રામ રામ બધાને કહી દે. રામ રામ કહી દે. બોલ ને રામ રામ. હરકો આમ ફૂલથી બોલ કે અમારો વિડીયો બધા જોઈજો. ફૂલથી બોલ ને, આમાં સંભળાશે નહીં કોઈ. કે અમારો વિડીયો બધા જોઈજો. હા માથા લાય. રામ રામ કહી દે બધાને. બધાને રામ રામ એમ કે. એમ નહીં. હા આમ આમ કરે માથા. આમ કરે. બધાને રામ રામ એમ કે. હા બોલે છે બ બ બ બ બ. જો ફોન લેવો આ શકો છે એમ. જો જો ફોન પકડો. જો એને દેવા જ નથી, બોલતી નથી. આપણા વિડીયોમાં બોલતી નથી. એને કઈ મકાઈ દેવાની નથી. આપણે બધાને મકાઈ ખાઈ દેવાની. દીદીને કઈ નથી દેવી. દીદી તાર નથી ખાવી ને? હા જો તો કે રામ રામ ને સીતારામ બધાને એમ કે. સમજતી ખંભા બોલાડે. તાર જેવી છોકરી કેવું બોલે આમ
તું બોલી નથી શકતી દીદી અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું કાલ નવા વ્લોગમાં કારણ કે કાલ આપણે જવાનું છે વાડીએ હીરામાં નહીં જવાનું કાલ જાદા દાડિયા છે અને તલ વાવવાના છે તો એટલે કાલ હાથીના વાડીનો પાઠા વીણવાના છે તો કાલ વાડીનો વ્લોગ આવશે હા. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કર્યું છે આજ લાંબો વ્લોગ નથી ઉતાર્યો તો કાલ આપણે નવા વિડીયોમાં મળશું બાય બાય